ક્રિકેટ જગતને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ક્રિકેટ જગતમાંથી વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો છે। વિરાટ ટેસ્ટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે। વિરાટ કોહલી હવે ટેસ્ટ મેચ રમશે નહીં। થોડા સમય અગાઉ બીસીસીઆઈને આ બાબતની જાણ કરી હતી। ત્યારે હવે 123 ટેસ્ટ મેચમાં 9230 રન બનાવ્યા હતા। ત્યારે હવે T20 ફોર્મેટ બાદ હવે ટેસ્ટમાંથી પણ સંન્યાસ લીધો છે। વિરાટ કોહલીએ સૌથી મોટી જાહેરાત કરી છે। વિરાટ કોહલીએ લીધો છે ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ। વિરાટ કોહલીએ નિવૃત્તિ જાહેર કરી છે। ટેસ્ટ ક્રિકેટમાં હવે વિરાટ કોહલી રમશે નહીં। થોડા સમય અગાઉ જ બીસીસીઆઈને આ બાબતની જાણ કરી હતી। ત્યારે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે કે 123 ટેસ્ટ મેચમાં 9230 રન આવ્યા બાદ હવે વિરાટ કોહલીએ સંન્યાસ લીધો છે। T20 ફોર્મેટ બાદ હવે ટેસ્ટમાં પણ નહીં રમે વિરાટ કોહલી। સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે આરો કોહલી જોડીનો ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ। ત્યારે રોહિત શર્માએ પણ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો છે। ટેસ્ટ ક્રિકેટની જાહેરાત કરી છે। ત્યારે હવે વિરાટ કોહલી પણ રોહિત શર્માએ થોડા સમય પહેલા જ ટેસ્ટ સિરીઝમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે। જે બાદ હવે વિરાટ કોહલીનું પણ નામ સામેલ થયું છે। વિરાટ કોહલીએ પણ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો છે। 123 ટેસ્ટ મેચમાં 9200 ઉપર રન બનાવ્યા। જે બાદ હવે સંન્યાસની જાહેરાત કરી છે। અગાઉ થોડા સમય પહેલા જ બીસીસીઆઈને આ બાબતની જાણ કરી હતી। જે બાદ હવે વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો છે।